એકવાર તમે બી આવી રીતના દૂધીના વેલણીયા બનાવો, ખાવાનું મસ્ત લાગશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. દૂધીના વેલણીયા બનાવવા માટે આપણે દૂધી લઈ લીધી છે, તો એને આપણે સાની લઈએ. દૂધી સાની લીધી છે તો આપણે બાજરીનો લોટ નાખીએ. પછી ઘઉંનો લોટ નાખીએ. હવે આપણે અજમા નાખીએ, હળદર, ધાણાજીરું, મરચું, લીલા મરચાં અને લસણ, કોથમીર અને તેલ નાખીએ. મસાલા બધા નખાઈ જાય છે તો હવે આપણે લોટ બાંધી દઈએ. લોટ બધા તૈયાર થઈ ગયો છે તો આપણે વેલણીયા બનાવી દઈએ. વેલણીયા બની ગયા છે તો આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ. સ્ટીમ થવા મૂકી દીધા છે તો આપણે 15 મિનિટ સ્ટીમ થવા દઈએ. તો આપણે ચેક કરી લઈએ ચડી ગયા કે નહીં ચડી ગયા. હા, તો ચડી ગયા છે. હવે આને નાના નાના પીસમાં કાપી દઈએ. તો પહેલા વઘાર કરી દઈએ. તો પહેલા આપણે તેલ નાખીએ. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીએ, તલ અને મીઠું લીમડું. હવે દૂધીના વેલાને આ નાખી દઈએ. વઘાર થઈ ગયો છે તો આપણે ઉપરથી લીંબુ નાખી દઈએ. વેલણીયા તો મસ્ત બન્યા છે. મને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.